ચલો હાથ ઊંચે, સામે, ઊંચે, સામે, અદબ. જો આપણા વર્કશીટ 62 કઈ હવે એમાં શાનું ચિત્ર આપેલું છે? એમાં આપણે ચિત્રક કામ કરવાનું છે. શું કરવાનું છે? રીંગણ ફળ કહેવાય કે શાકભાજી? ભાઈ શું કહેવાય? ચાલો રીંગણ સિવાય બીજા નામ આવડતા હોય બોલો. બોલ ભાઈ મુસ્કાન, બોલો બેટા. રીંગણ. ચલો બોલો. વટાણા. ચલો બીજું બોલો. દૂધી. બોલો. વટાણા. કોબીજ. સરસ. અત્યારે તો કેટલો બધો શાક આવશે ભાઈ. દૂધી, મરચા, કોબીજ, ગલકા. સરસ. ટમાટા. બરાબર. ટામેટા. બોલો બોલો બોલો. જેને જે આવડે બોલો. પાલક. સરસ. પછી ધાણા. સરસ. ઊંચા અવાજે બોલવાનું બેટા. ચલો ભાઈ જેને આવડતું હોય બોલો તો. પ્લીઝ તમે શાક તો ખાતા હશો ને ઘરે, તો બોલો જે જે શાક ખાધો હોય ને જે ભાવતો હોય બધા બોલો. બટાટા. બોલો. પ્રિયાંશી બોલો બેટા. ભીંડા. સરસ. વટાણા. ચોરી. બટાકા આવી ગયા. તો ટામેટા આવી ગયા. હા ડુંગળી. નવું યાદ કરવાનું શાક. દૂધી. હાથ. ચાલો હવે આપણે આમાં શું કરવાનું ભાઈ ખબર તમને? ચિત્રક કામ કરવાનું. શું કરવાનું છે? પહેલાં તમારા ચિત્રમાં ગુંદર નાખીને આંગળીથી સરસ એ કરી દેવાનું ગુંદર. પછી એમાં પેલું નાખવાનું ચિત્રક નાખવાનું છે ને જે આપણો એ લાકડાનો વેર છે. શું છે? તો ચલો ભાઈ કામ ચાલુ કરી દેવું તમે બધા. ઉતાવળ નહીં, શાંતિથી એકબીજાને વસ્તુ આપવાની, લડવાનું નહીં.